હેલો વિદ્યાર્થી મિત્રો, વેલ તો સરસ મજાની વાતો આપણે ગઈકાલે કોઓર્ડિનેશન નંબરના સંકીર્ણ સંયોજનોના નામકરણની કરી છે, બરાબર. આજે બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને તમારા એનસીઈઆરટી સિલેબસમાં નથી પ્લસ જેડબલઈ નીટમાં પૂછાય છે એવો એક મસ્ત મજાના ટોપિકની વાત કરવાની છે, જેને કહીએ છીએ ENA રૂલ. શું કહીએ છીએ? ENA રૂલ, જેને અસરકારક પરમાણ્વીય ક્રમાંક તરીકે પણ ઓળખવામાં આવે છે, ઇફેક્ટિવ એટોમિક નંબર એવી રીતે એને ઓળખવામાં આવે છે, જેના કારણે તમારા સંયોજનોની સ્થિરતા નક્કી થઈ શકે છે. સમજો બે એક સરખા સંકીર્ણ હોય, બરોબર છે, બે એક સરખા લિગેન્ડ હોય, લિગેન્ડ પ્રબળ હોય તો એ સ્થિર હોય છે, કોમન વાત થઈ ગઈ. પણ જો સાહેબ એક વસ્તુ કોમન એવી થાય છે કે સમજો કે લિગેન્ડ સરખા છે, લિગેન્ડ સરખા છે, તો હવે અમારા સંયોજનની સ્થિરતા કઈ રીતે નક્કી કરવી છે? તો પછી તમારે સંયોજનની સ્થિરતા નક્કી કરવાની હોય છે EAN રૂલથી. EAN રૂલ સમજાવું છું અને પછી આપણે જે કાલની વાત છે થોડાક નામકરણ કરવાનું છે એની મસ્ત મજાની વાતો કરી દઈએ છીએ. તો સૌથી પહેલા EAN રૂલ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નોટમાં લખી નાખજો, તમારે એનસીઈઆરટી બુકમાં છે નહીં. EAN રૂલ કોને કહેવાય એની કોઈ વાત તમારે ત્યાં લખેલી છે નહીં. EAN નિયમ, રૂલ, અથવા એને કહેવાય સિઝવિક થિયરી. અથવા અસરકારક પરમાણ્વીય ક્રમાંક. તમને એમ થાય કે આ અસરકારક પરમાણ્વીય ક્રમાંક આપણને ઉપયોગી થવાનો છે ક્યાં? આવો પ્રશ્ન થાય તો કોમન વસ્તુ છે બેટા, સંયોજનની સ્થિરતા નક્કી કરવા. સમજો કે તમારી પાસે બે એક્ઝામ્પલ છે, હું અહીં તમને લખી દઉં છું FeCN6-4 અને FeCN6+-3. ચલો, આ રીતે તમને બે સંકીર્ણ સંયોજનો મેં આપેલા છે. હવે તમે જ મને કહો કયું સ્થિર છે? જો હું એમ કહું કે બે લિગેન્ડ અલગ અલગ હોય તો જે પ્રબળ લિગેન્ડ છે એ સ્થિર હોય, પણ અહીંયા તો લિગેન્ડ સરખા છે, તો હવે કઈ રીતે ડિસાઈડ કરશો? તો હવે એની સ્થિરતા નક્કી થાય છે EAN રૂલથી. જેમ EAN રૂલ એટલે કે જેમ તમારે EAN નંબર છે, અસરકારક પરમાણ્વીય ક્રમાંક છે, એ નિષ્ક્રિય પરમાણુની નજીક આવે, જેમ અસરકારક પરમાણ્વીય ક્રમાંક નિષ્ક્રિય પરમાણુની નજીક આવે એમ એની સ્થિરતા વધશે. પેલા નિયમ જોઈએ અને પછી આનું સોલ્યુશન કાઢીએ છીએ. ચલો, તો નિયમ જોવા માટે પહેલા મારે શું કરવું પડશે સાહેબ? તો કે EAN રૂલ છે શું છે હું નહીં સમજાવું. તો એની અંદર કંઈ નથી, એની અંદર માત્ર આપણે એક સૂત્ર યાદ રાખવાનું છે. કયું સૂત્ર યાદ રાખવાનું છે? EAN ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે EAN ઇઝ ઇક્વલ ટુ આવશે મધ્યસ્થ ધાતુનો પરમાણુ ક્રમાંક. શું આવશે? મધ્યસ્થ ધાતુનો પરમાણુ ક્રમાંક માઇનસ ઓક્સિડેશન આંક. ધાતુનો ઓક્સિડેશન આંક, મધ્યસ્થ ધાતુનો પરમાણુ ક્રમાંક માઇનસ ધાતુનો ઓક્સિડેશન આંક પ્લસ 2 ગુણ્યા લિગેન્ડની સંખ્યા, 2 ગુણ્યા લિગેન્ડની સંખ્યા, બરોબર. આ તમારો શું થયો? EAN રૂલ થઈ ગયો છે. હજી એક વસ્તુ તમે લખી શકો છો કે જો ભાઈ આપણે તો છે નહીં સિલેબસમાં, પણ દ્વિકેન્દ્રીય હોય Mn2CO10 દ્વિકેન્દ્રીય હોય ત્યારે શું કરવાનું હોય? તો કે દ્વિકેન્દ્રીય હોય ત્યારે તમારે ધાતુ આયન જેટલા એકલ બંધ બનાવે, ધાતુ આયન જેટલા એકલ બંધ બનાવે એની સંખ્યા, ધાતુ આયને બનાવેલા ધાતુ વચ્ચે હોય, ધાતુ વચ્ચે જે એકલ બંધ બને એની સંખ્યાની વાત કરવાની છે. વત્તા એ લખી શકું છું ધાતુ વચ્ચે એકલ બંધ ની સંખ્યા. ચલો, આ આખો એનું સૂત્ર થયું છે મધ્યસ્થ ધાતુનો પરમાણુ ક્રમાંક માઇનસ ધાતુનો ઓક્સિડેશન આંક પ્લસ 2 ગુણ્યા લિગેન્ડની સંખ્યા
અને વત્તા ધાતુ ધાતુ વચ્ચે એકલબંધની સંખ્યા. આ તમારી સરસ મજાની વાત થઈ છે EAN નંબરની. હવે છે કઈ રીતે નક્કી થાય છે એ અમને કહો. ચલો હું એક સરસ મજાનું એક્ઝામ્પલ લઈ લઉં છું. ધારો કે હું એક્ઝામ્પલ લઉં છું CO. CN લો, NH3 લો, વોટએવર, કોઈ પ્રોબ્લેમ છે નહીં. હું NH3 લઈ લઉં છું. NH3 6 અહીંયા +3 કરું છું. ચલો તો એ ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો થશે? જો આપણે ચેપ્ટર નંબર 8 ધોરણ 11 ની અંદર શીખ્યા છીએ ને એ પદ્ધતિથી ઓક્સિડેશન આંક શોધી શકાય. હું જરા ઓક્સિડેશન આંક શોધું છું. ઓક્સિડેશન આંક = શું આવશે? ધાતુ પ્લસ 6 ગુણ્યા NH3 બરાબર છે = શું આવશે? જેટલું વીજભાર છે તે +3. હવે જો ધાતુ કોબાલ્ટ પ્લસ 6 ગુણ્યા 0 કારણ કે NH3 નો વીજભાર કેવો છે? 0 એટલે શું થઈ જશે? 0 બરાબર 3 +3 તો CO = +3 એટલે અહીંયા તમારા ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? +3 આવશે. હવે આનો CAN નંબર શોધું, સોરી EAN નંબર શોધું છું. EAN નંબર બરાબર મધ્યસ્થ પરમાણુનો પરમાણુ ક્રમાંક. તો મધ્યસ્થ પરમાણુ તરીકે કોબાલ્ટ છે. કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક કેટલો થશે બેટા? 27. હા યાર હા સર 27 થશે. ચલો માઈનસ ધાતુનો ઓક્સિડેશન આંક એટલે માઈનસ કેટલા લખું? ધાતુનો ઓક્સિડેશન આંક 3 છે એટલે 3 લખી દો. ઓકે પ્લસ 2 ગુણ્યા લિગેન્ડની સંખ્યા. બેટા લિગેન્ડની સંખ્યા 6 છે એને ગુણ્યા 2 એટલે કેટલા થશે? 12. ક્લિયર? ઓકે ધાતુ એ બીજી ધાતુ સાથે CO વચ્ચે કોઈ બંધ દેખાય છે બેટા તમને? બંધ નથી એટલે એની સંખ્યા કેટલી આવશે? +0. 27 - 3 એટલે 24. 24 + 12 બરાબર કેટલા થશે? 36. તો જુઓ અહીંયા તમારા ધાતુનો અસરકારક શું કીધું? અસરકારક પરમાણુ ક્રમાંક. ધાતુનો અસરકારક પરમાણુ ક્રમાંક કેટલો આવશે? 36 ની નજીક આવશે. મતલબ કે તમારું આ ધાતુ સંકીર્ણ સ્થિર છે. આ ધાતુ સંકીર્ણ કેવું છે? સ્થિર છે. હવે આપણે પ્રશ્ન આનો સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરી દઈએ. ચાલો હવે પહેલા હું આનો EAN નંબર શોધું છું. ચાલો તો અહીંયા લખું છું FeCN6 - 4. ધ્યાન આપજો આ બેમાં કોણ વધારે સ્થિર છે ને એ આપણે નક્કી કરવાનું છે. તો હું EAN નંબર શોધીશ. એની પહેલા ઓક્સિડેશન આંક શોધી નાખો Fe નો. જો આનો -6 થાય, -6 છે 6 થાય અને અહીંયા -4 હોય તો કેટલો થઈ જાય? +2 થાય. +2 આવવો જોઈએ. આપણે શીખ્યા છીએ એ પદ્ધતિથી શોધી નાખું. ચાલો તો શું થશે? Fe + 6 - 1 કારણ કે CN નો કેટલો હોય? -1 બરાબર કેટલો છે? -4 છે. કારણ કે જે આપણે ઓક્સિડેશન આંક શોધતા શીખ્યા છીએ એ મુજબ જેટલો મધ્ય વીજભાર હોય એટલો એનો શું કરી નાખવાનો? બધા જ આયનના વીજભારનો સરવાળો બરાબર થશે. ઓકે અહીંયા જુઓ હવે Fe જે છે અહીંયા કેટલા થઈ જશે? -6 અને આ બાજુ છે -4. આ -6 પેલી બાજુ જશે. Fe -4 + 6 બરાબર શું આવશે? +2. Fe નો ઓક્સિડેશન આંક મળ્યો છે મને +2. આગળ વધુ હવે EAN શોધવું છે. Fe નો EAN નંબર શોધું છું. ઇફેક્ટિવ એટોમિક નંબર. ઓકે ઇફેક્ટિવ એટોમિક નંબર Fe છે. Fe નો પરમાણુ ક્રમાંક કેટલો છે? STVCR માં 26 નંબર. ઓક્સિડેશન આંક કેટલો છે બેટા? 2. 26 - 2 પ્લસ લિગેન્ડ કેટલા છે? 6. 6 × 12. ઓકે ધાતુ ધાતુ વચ્ચે બંધ બને છે? નથી બનતો એટલે +0 આવશે. નથી લખતો 0 તો એ ચાલી જાય. હા સાહેબ શું થશે? 24 - 2 એટલે 24 + 12 = 36. આનો EAN નંબર 36 મળે છે. હવે એવી જ રીતે હું અહીંયા EAN નંબર શોધું છું. FeCN6 - 3 નો બરાબર. FeCN6 - 3. ચાલો એમાં Fe નો ઓક્સિડેશન આંક પહેલા શોધી નાખીએ. Fe6CN- બરાબર -3 બરાબર. આ CN- એટલે -1 થાય એટલે ઓકે Fe -6 કરી નાખું છું કારણ કે -1 × 6 એટલે શું થઈ જાય? -6 બરાબર -3 કે -6 પેલી બાજુ એટલે Fe બરાબર શું થઈ જશે બેટા? -3 + 6 બરાબર +3. અહીંયા Fe નો ઓક્સિડેશન આંક કેટલો છે? +3 છે. EAN નંબર શોધી નાખો જરા ફટાફટ. શું થાય છે EAN નંબર? તો મધ્યસ્થ પરમાણુનો પરમાણુ ક્રમાંક 26
માઇનસ તેનો ઓક્સિડેશન આંક કેટલો છે 3 પ્લસ સીધું થઈ જશે 6 × 12 તો જરા તમે જ મને કહો 3 - 4 એટલે 23 23 + 12 બરાબર કેટલા થશે 35 અહીંયા EAN નંબર બરાબર 35 છે અને અહીંયા 36 છે કોણ વધારે નિષ્ક્રિય વાયુની નજીક છે તો જુઓ આની ઇલેક્ટ્રોન રચના ક્રિપ્ટોન નિષ્ક્રિય વાયુ જેવી થઈ ગઈ અને આની કેવી છે 35 છે ક્રિપ્ટોન થી થોડી દૂર છે તો કોણ વધારે સ્થિર થશે તો કે આ જે સંકીર્ણ છે તે વધારે સ્થિર થશે આઈ હોપ તમને આ સમજણ પડી છે આ રીતે EAN નંબર શોધવાનો હોય છે સ્ક્રીનશોટ લ્યો સ્ક્રીનશોટ નહીં લ્યો તો ચાલશે હું જરા અહીંયા આનું જરા શોધીને દેખાડી દઉં EAN નંબર પછી આપણે UPSC નામકરણ શોધવાના છે બટ EAN નંબર ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર ખાસ અગત્યનો છે બેટા જો નહીં આવડે તો તકલીફ થશે એક્ઝામમાં પણ એકાદી વખત પૂછાઈ ગયેલું છે એકાદ બે વખત જનરલી નીટમાં તો એને આપણે કન્સન્ટ્રેટ કરવાનું છે બિલકુલ જવા દેવાનું નથી ચલો આનો આપણે EAN નંબર શોધવો છે બરાબર હું જરા ઉપર લખી નાખું છું Mn2CO10 સ્થિર હશે કે નહીં એ આપણે જોવાનું છે એની કોઈ સ્થિરતાની સરખામણી કરવાની પણ આપણે એનો EAN નંબર શોધી નાખીએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે હવે આનું બંધારણ જોવાનું તો આમ બનશે Mn બરોબર છે અહીંયા આવશે તમારા CO5 અને આ બાજુ જોડાશે Mn સાથે CO5 બરોબર એટલે Mn2CO10 આવું થઈ જાય ઓકે અહીંયા ધ્યાન આપજો Mn વચ્ચે શું છે એક સિંગલ બંધ આવેલો છે એટલે અહીંયા પહેલા તો Mn નો ઓક્સિડેશન આંક તમે શોધવા જશો તો Mn નો ઓક્સિડેશન આંક કેવો તમને જોવા મળશે તો આ સંયોજનમાં જુઓ કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક કેવો છે 0 છે તો અહીંયા Mn નો ઓક્સિડેશન આંક તમને શું જોવા મળશે 0 જોવા મળશે કોઈ ચિંતા નહીં ચલો તો હવે અહીંયા ધ્યાન આપજો આપણે એક જ Mn ને લઈને શોધવાનું છે EAN નંબર is equal to મધ્યસ્થ પરમાણુનો પરમાણુ ક્રમાંક STVCr માં 25 -0 કેમ કેમ કે ઓક્સિડેશન આંક એનો છે નહીં ઓકે ચાલો પછી તો કે કેટલા એની સાથે લિગેન્ડ જોડેલા છે 5 × 10 2 × 5 આ એક Mn ની વાત કરું છું બેટા એમાં બે ની સરખી જ થઈ જશે કારણ કે જ્યારે તમારો દ્વિકેન્દ્રીય હોય એટલે અહીંથી બે આપણે ભાગ કરી દેવાના છે ઓકે ચાલો EAN નંબર શોધવા માટે પછી જુઓ અહીંયા તમારા Mn ને બીજી ધાતુ Mn સાથે એક બંધ બનાવેલો છે ક્લિયર છે એટલે અહીંયા શું આવશે +1 કરીશ આખી વાત ક્લિયર થઈ છે અહીંયા કોઈ જગ્યાએ તમારી ધાતુ બીજી ધાતુ સાથે બંધ બનાવતી નથી એટલે બંધ એની કોઈ જાતનું બંધની સંખ્યા લખવાની આવતી નથી પણ અહીંયા જ્યારે સંકીર્ણ સંયોજનની અંદર Mn2 છે એટલે કે દ્વિકેન્દ્રીય સંકીર્ણ સંયોજન છે બહુ કેન્દ્રીય સંકીર્ણ સંયોજન છે તો શું થશે Mn વચ્ચે બંધ આવેલો હશે એટલે મેં +1 લખ્યું છે કે એક સિંગલ બંધ Mn વચ્ચે આવેલો છે હવે જો 25 આ તો 0 છે એટલે 5 × 10 + 10 + 1 તો EAN નંબર કેટલો થશે 36 આ રીતે શોધવાના હોય છે EAN નંબર અને સંકીર્ણ સંયોજનોની સ્થિરતા આપણે ચેક કરવાની હોય છે ક્લિયર ચલો મસ્ત મજાનો સ્ક્રીનશોટ લઈ લે બેટા હવે નામ પહેલા આપણે મસ્ત મજાના જોવાના છે સરસ મજાના તમારા કોયડાના જ નામ લખેલા છે અહીંયા બરોબર છે આ કોયડાના નામ ઉપરથી આપણે શું કરવાનું છે તો કે એના સંયોજનનું સૂત્ર બનાવવાનું છે સંકીર્ણ સંયોજનનું સૂત્ર બનાવવાનું છે આ તરફ મેં સૂત્ર આપેલા છે એના પરથી સંયોજનનું નામ બનાવવાનું છે કોયડાના અને લખણ સંબંધિત બંને તમે જે આરામથી કરી શકો છો જો કોયડાને કરી નાખીએ જોઈએ પછી કેટલો ટાઈમ વધે છે એ પ્રમાણે નકર પછી લખણ સંબંધિત ક્વેશ્ચન પણ હું તમને કરાવડાવી દઈશ બરાબર અને પછી આપણે સમય વધે કે ના વધે આગળના વર્ષોમાં એક્ઝામમાં જે નામકરણ પૂછાણા છે તો કરવાના જ છે ચલો એટલા અમાઇન હવે જો અહીંયા છે ને હું જરા નામ લખતો જઈશ અમાઇનનું શું કરીશું તો કે અમાઇન છે અને અહીંયા એક્વા છે તો અમાઇન પહેલા આવશે કે એક્વા પહેલા આવશે તો અમાઇન પહેલા આવશે પછી એક્વા આવશે એટલે સૌથી પહેલા હું સવર્ગ વર્તુળ દોરીશ અથવા તો જે સવર્ગ કૌંસ આપણે કહીએ છીએ અથવા તેને શું કહીએ છીએ આપણે તો કે ભાઈ એનો આપણે સરસ મજાના અલગ અલગ નામ કીધા હતા એમાંનું એક નામ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર હતું શું હતું સવર્ગ પ્રભાવ ક્ષેત્ર એક નામ હતું તો સવર્ગ પ્રભાવ ક્ષેત્ર અથવા તો પ્રથમ આકર્ષક વર્તુળ મેં દોરી નાખ્યું છે
આપણા નિયમ મુજબ સૌથી પહેલા એની અંદર શું લખીશું? ધાતુનો અહીંયા લખીશું. ચાલો તો સૌથી પહેલા હું ધાતુ લખીશ. અહીંયા ધાતુ કોણ છે? કોબાલ્ટ. એટલે હું અહીંયા સૌથી પહેલા CO લખી દઉં છું. કોબાલ્ટ અને લિગાન્ડ વચ્ચે આપણે કોઈ પણ જાતની જગ્યા મૂકવાની નથી આપણે નામકરણમાં મૂકવાની. જો આ નામકરણ મેં ક્યાંય જગ્યા નથી મૂકી, રહી હોય તો તમારે ત્યાં એડજસ્ટ કરી દેવાનું. હું જ કરી દઉં છું. ચાલો બરોબર. કોઈ જગ્યાએ નામકરણમાં તમે જગ્યા મૂકી શકો નહીં. અહીંયા હું જરા નિકલને આ રીતે લંબાઈ દઉં છું. નામકરણમાં કોઈ જગ્યા મૂકવાની નથી. તો ટેટ્રાઅમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ આવી રીતે નામ છે. તો સૌથી પહેલા મેં ધાતુ લખી દીધી કોબાલ્ટ. હવે જુઓ અહીંયા અમાઇન છે, અહીંયા એક્વા છે અને અહીંયા છે કોબાલ્ટ. ક્લોરાઇડ એટલે C. તો સૌથી પહેલા અમાઇન આવશે. કેટલા અમાઇન છે? એટલે ટેટ્રાઅમાઇન આવશે એટલે NH3 એક્વા એટલે એક જ પાણીનું અણુ છે H2O અને પાણીના અણુને શેમાં લખવાનું છે? કૌંસમાં લખવાનું છે. વેલ હવે ક્લોરાઇડો કીધું છે. શું કીધું છે? ક્લોરાઇડો. સાહેબ અમારે એક ક્લોરાઇડ મૂકવું કે બે મૂકવું? અહીંયા આગળ કઈ પૂછે મોનો ડાઇટ્રાઇડ નહીં, તો આપણે એક જ મૂકવાનું Cl. આ બની ગયું તમારું સંકીર્ણ જે સંયોજન છે તેનું અણુસૂત્ર. ખાલી સંકીર્ણનું એટલું જ બન્યું છે. હજી જો અહીંયા શું કહે છે? CO છે એનો ઓક્સિડેશન આંક બેટા કેટલો કીધો છે? 3. તો 3 ઓક્સિડેશન આંક હોય. ધ્યાન આપજો. એનો ઓક્સિડેશન આંક સમજો કે +3 છે. તો Cl નો કેટલો હોય? -1. Cl નો કેટલો થશે? -1. તો +3 -1 એટલે કેટલો વધશે? +2 ઓક્સિડેશન આંક વધશે. ઓકે. તો અહીંયા ટોટલ 3 ઓક્સિડેશન આંકમાંથી એક દૂર થાય એટલે +2 વધે. તો ક્લોરાઇડ કેટલાની સાથે જોડાશે બેટા? 2 ક્લોરાઇડ જોડાશે એટલે Cl2. આ કાઢી નાખું છું. એ માત્ર તમને દર્શાવવા માટે લઈ. તો આ થઈ ગયું સંયોજનનું સૂત્ર. બીજું જોઈએ. હવે તો ઉતાવળ રાખશું. પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સાઇડો ઝિંકેટ. ઝિંકેટ એટ લાગ્યું છે એટલે તમારું સંકીર્ણ સંયોજન ઋણ વીજભારિત હશે. બરોબર. તો સૌથી પહેલા ધન વીજભાર લખીશ પોટેશિયમ. કેટલા મૂકું છું એ મને અત્યારે ખબર નથી, એ હું પછી લખીશ. ચલો અહીંયા આપણે પહેલા ધન વીજભાર ધન આયન લખી દઈએ. હવે ઋણ આયનમાં આખું તમારું સંકીર્ણ સંયોજન છે એ ઋણ વીજભારિત છે. ટેટ્રાહાઇડ્રોક્સાઇડો ઝિંકેટ એટલે સૌથી પહેલા ઝિંક આવશે. આ તો નક્કી થઈ ગયું હશે. ટેટ્રાહાઇડ્રોક્સાઇડ એટલે કેટલો આવશે? OH4. શું આવશે? OH4. બસ ક્લિયર થઈ ગયું. હવે જો અહીંયા હાઇડ્રોક્સાઇડો છે. જૂના સિલેબસમાં હાઇડ્રોક્સો આપતા અમને. શું આપતા? હાઇડ્રોક્સો નામ હતું. અહીંયા હાઇડ્રોક્સાઇડો છે તો કેમ વાંધો નહીં બેટા, આપણે હાઇડ્રોક્સાઇડો યાદ રાખવાનું છે. ક્લિયર છે? વેલ તો હવે જુઓ આની પર વીજભાર કેટલો હશે? તો OH છે એનો -1 હોય. કેટલી વખત છે? તો કે 4 વખત. એટલે 4 - 4 ગુણ્યા -1 એટલે -4 થાય. એટલે આનો ઓક્સિડેશન આંક -4 થાય. હવે ઝિંક નો ઓક્સિડેશન આંક કેટલો છે? +2 છે એટલે -4 + 2 કેટલો વધે? -2. તો સંકીર્ણ પર કેટલો વીજભાર છે? -2. તો આ K કેટલા છે? 2. કારણ કે K ઉપર +1 વીજભાર હતા. 2 ગુણ્યા 1 એટલે કેટલું થઈ ગયું? +2 અને અહીંયા -2. તો તમારું જે સંકીર્ણ સંયોજન છે વીજભારની દ્રષ્ટિએ કેવું થઈ જશે? તટસ્થ. આ હું દૂર કરી દઉં છું જેથી કરીને આવું આપણે દર્શાવવાનું છે નહીં. આ તો માત્ર અહીં કેટલા આવે છે ને એ દર્શાવવા માટે મેં કીધું. ધન આયન અને ઋણ આયન તમારા મનમાં ગોઠવી નાખવાનું, અહીંયા લખવાનું નથી. પોટેશિયમ ટ્રાય. ફરી વખત પોટેશિયમ કહેવાયું છે ટ્રાય એલ્યુમિનેટ એટ એવું છે. પાછળ એટ એટલે આપણું જે સંકીર્ણ સંયોજન છે એ કેવું છે? ઋણ વીજભારિત છે. તમારું સંકીર્ણ સંયોજન કેવું છે? ઋણ વીજભારિત છે. ટ્રાય ઓક્ઝેલેટ એલ્યુમિનેટ એટલે હું અહીંયા પહેલા એલ્યુમિનિયમ લખી નાખીશ. ઓક્ઝેલેટ એટલે એને કહેશું આપણે OX. એને OX તરીકે પણ લખવામાં આવે છે અને જો તમને વધારે મોજ આવે તો તમે એને C2O4 એમ પણ લખી શકો છો. આને પણ ઓક્ઝેલેટ કહેવાય. જો C2O4 તમારા પુસ્તકમાં સાહેબ C2O4 જ આપ્યું છે તો એ પણ લખી શકો. અથવા તેને ટૂંકમાં શું લખી શકાય? OX. ઓક્ઝેલેટો એટલે અહીંયા -2 હશે તો અહીંયા -2. આવી રીતે બનશે. એટલે ઓક્ઝેલેટો કેટલા છે? ઓક્ઝેલેટો બેટા ઓક્ઝેલેટો ટ્રાય 3 ઓક્ઝેલેટો છે. 3 લખી દીધું છે મેં. એટલે શું થઈ ગયું છે? તો કે ભાઈ AlC2O4 થ્રાઇસ. હવે જો એક ઓક્ઝેલેટ ઉપર -2 વીજભાર હોય
તો એ કેટલા છે 3 એટલે 3 દુને 6 -6 વીજભાર થાય ઓક્ઝેલેટનો કેટલો થાય C2O4 = -6 થશે કારણ કે 3 છે એટલે 3 ગુણ્યા C2O4 કરી દઉં 3 ગુણ્યા C2O4 બરાબર શું થાય -6 તો એલ્યુમિનિયમનો ઓક્સિડેશન કેટલો છે બેટા +3 છે +3 -6 એટલે -3 વધે તો અહીં K3 થશે -3 તો આને +3 કરવું પડે તો +1 ગુણ્યા 3 એટલે +3 થઈ જશે ઓકે આનું નામ શું થાય હવે હું કેટલું લખીશ બેટા ટ્રાઇક્લોરો 20 ઇથેન 1,2 ડાયમંડ કોબાલ્ટ 3 ઓકે ચાલો તો સૌથી પહેલા તો કોબાલ્ટ પછી કોઈ જાતનું ઉપર વીજભાર છે નહીં એટલે બધું ક્લિયર થઈ જતું છે મને ખ્યાલથી હવે જો શું આવશે ક્લોરો ટ્રાઇક્લોરો તો Cl પહેલા લખું કે પહેલા En લખું તો શું આવશે તો કે ભાઈ A B C D C પહેલા આવશે અને પછી E આવશે એટલે Cl3 લખીશ ટ્રાઇક્લોરો ખરેખર ટ્રાઇક્લોરો આવે અને અહીં શું લખવું પડે ટ્રાઇક્લોરાઇડ તમારા પુસ્તકમાં શું લખેલું છે ટ્રાઇક્લોરો લખેલું છે અહીંયા તમારે સુધારો કરવાનો છે ટ્રાઇક્લોરાઇડ ક્લિયર છે અહીંયા આપણે શું લખીશું ટ્રાઇક્લોરાઇડ ટ્રાઇક્લોરોની જગ્યાએ ટ્રાઇક્લોરાઇડ લખી દો મેં તમને સુધારો કરવા માટે જેમ નામ લખેલું છે બરાબર એટલે ટ્રાઇક્લોરાઇડ થઈ જશે ઓકે વેલ હવે ઇથેન 1,2 ડાયમાઇન વેલ હવે કેટલા વિચાર છે તો કે ઇથેન 1,2 ડાયમાઇન છે આપણે બનાવવાનું છે તો હું કેટલા લખીશ જેથી કરીને ઇથેન 1,2 ડાયમાઇન જે છે એ વ્યવસ્થિત રીતે મેચ થઈ જશે ઓકે તો આપણે તો વ્યવસ્થિત રીતે મેચ કરવાનું છે મારે કે ભૂલ થઈ ડાઇક્લોરાઇડ છે બેટા સોરી કારણ કે ઇથેન 1,2 ડાયમાઇન મેચ થતો એટલા માટે ડાઇક્લોરાઇડ આવશે તો એ તું લખી નાખું છું યસ સર ચાલો હવે થઈ જશે હવે En વાઇસ કરી દઉં હવે જોશો તો શું થઈ જશે તો CO Cl2 એટલે કે કોબાલ્ટ ડાઇક્લોરાઇડો 20 ઇથેન 1,2 ડાયમાઇન અને અહીંયા શું આવશે તો જો કોબાલ્ટ છે એનો +3 ઓક્સિડેશન આંક છે અને Cl નો -1 હોય -1 કેટલી વખત થશે 2 વખત એટલે +3 - 2 બરાબર +1 એટલે આની પર +1 ચાર્જ આવશે આ રીતે તમારે વીજભાર ગોઠવવાનો હોય છે બરોબર એટલે તમારે એની પાછળ આયન લખવું પડે આની પાછળ શું લખવું પડે આયન લખવું પડે કારણ કે આયન સ્વરૂપે છે એટલા માટે પણ તમારા બુકમાં નથી લખ્યું તો હું લખતો નથી અહીંયા જો ટેટ્રાકાર્બોનિલ નિકલ એટલે અહીંયા લખીશ સૌથી પહેલા નિકલ ધાતુ નિકલનો ઓક્સિડેશન અંક 0 છે કેવો છે 0 અને ટેટ્રાકાર્બોનિલ એટલે જો કે આપણે ગઈકાલે આ જોઈ ગયા છે 4 કાર્બોનિલ સમૂહ છે કોઈ જાતનો વીજભાર આવશે નહીં આવે 0 નું 0 જ રહેશે તો આ છે તમારા સરસ મજાના નામ ઉપરથી સંકીર્ણ સંયોજનો બનાવવાની રીત બહુ સિમ્પલ છે સરળ છે બરોબર છે નામ ઉપરથી સંકીર્ણ સંયોજનો તો બધા તમે એમ બનાવી શકો યુ માખણની જેમ બનાવી શકો પણ જ્યારે તમારા સંકીર્ણ સંયોજનો આપેલા હોય અને એના પરથી નામ બનાવવાનું થાય ત્યારે થોડી મુશ્કેલી થાય કારણ કે આપણને ખબર ના પડે આયુપીએસસી નામકરણની મુજબ કોને પહેલા આપવું અને કોને પછી નામ આપવું એમાં થોડો કન્ફ્યુઝ થઈ જાય વેલ એ કન્ફ્યુઝન આપણે દૂર કરી દઈએ છીએ તો સૌથી પહેલા જો તમારું જ્યારે સંકીર્ણ સંયોજન બનેલું હોય ત્યારે સંવર્ગ વર્તુળમાં રહેલા લિગેન્ડનું નામકરણ પહેલા કરવાનું છે તમારે કોનું નામ પહેલા લખવાનું છે બેટા લિગેન્ડનું અને કયા ક્રમમાં કરવાનું છે તો કે લિગેન્ડનું નામકરણ તમારે કયા ક્રમમાં કરવાનું છે બાપુ તો કે નામકરણ તમારે એબીસીડી મૂળાક્ષરોના ક્રમમાં નામકરણ કરવાનું છે બરોબર છે ચાલો તો મૂળાક્ષરોના ક્રમમાં નામકરણ કરો વેલ તો સૌથી પહેલા અહીંયા અમાઇનનો A Cl નો C અને અહીંયા આવશે NO2 છે NO2 એમાં N જોડાયેલું છે એટલે આપણે કહીશું નાઇટ્રાઇટો એટલે અહીંયા નામ આવશે N તો ABCD પ્રમાણે પહેલા કોણ આવશે અમાઇન અમાઇન કેટલા છે 2 એટલે નામ છે ડાયઅમાઇન ડાયઅમાઇન હવે કોણ આવશે ક્લોરીન કેટલા ક્લોરીન છે ભાઈ ક્લોરીન કેટલા છે મને કોઈ કહેશે
ક્લોરીન કેટલા છે? એક ક્લોરીન છે તો ત્યાં આવશે ક્લોરાઇડ. ડાયમાઇન ક્લોરાઇડ. હવે શું આવશે? નાઇટ્રાઇટ. શું આવશે? નાઇટ્રાઇટો. ડાયમાઇન ક્લોરાઇડો નાઇટ્રાઇટો પ્લેટિનમ. પ્લેટિનમ નથી આપણે પેલા એ જો નાઇટ્રાઇટોમાં કોણ બંધ બનાવશે? n. એટલે અહીંયા એક જરાક n લખી દેવાનું છે. બરોબર, જો કે નાઇટ્રાઇટો લખ્યું છે એટલે n ન લખો તો ચાલે, પણ હવે તમારા પુસ્તકમાં સાહેબ આપેલું છે એટલા માટે આપણે અહીંયા n લખી દઈશું. અને પાછળ કોણ છે? પ્લેટિનમ. પ્લેટિનમનો ઓક્સિડેશન અંક કેટલો થશે? ચલો ઓક્સિડેશન અંક જરાક શોધી દઉં છું. આ એક વખત શોધું, છેલ્લી વખત શોધું એટલે આવડી જવું જોઈએ. ચલો Pt પછી વત્તા 2 ગુણ્યા એમોનિયા પ્લસ Cl પ્લસ NO2 પેલી વચ્ચે એક વખત છે. ઓકે, નો પ્રોબ્લેમ. ઇઝ ઇક્વલ ટુ અહીંયા કોઈ જાતનો વીજભાર છે ખરો? ઉપર આપેલો છે ખરો? ના, કોઈ જાતનો વીજભાર આપેલો છે નહીં. અહીંયા ઉપર તમને જુઓ ત્યાં કોઈ પણ જાતનો વીજભાર આપેલો છે નહીં. આ તો કઈ વાંધો નહીં ને, ન આપેલો મે બી પોસિબલ બની શકે ન આપેલો હોય. ચલો બેન, તો જો વીજભારની દ્રષ્ટિએ છે 0. હવે ધ્યાન આપજો, પ્લેટિનમનો આપણે ઓક્સિડેશન અંક શોધવાનો છે. 2 ગુણ્યા એમોનિયાનો કેટલો થાય? 0, કારણ કે તટસ્થ છે. -1 તો અહીંયા -1 જ કરી દઉં છું કે ઓલરેડી પહેલેથી. બરાબર છે. અહીંયા NO2 શું થશે? -1 બરાબર 0. આ 0 આ -2 એટલે Pt બરાબર Pt -2 બરાબર 0. હવે Pt બરાબર શું થશે બેટા? +2. Pt બરાબર +2 થશે. તો આ પ્લેટિનમનો ઓક્સિડેશન અંક છે એટલે અહીંયા હું કૌંસમાં શું લખીશ? 2. આ રીતે તમારે સંખ્યા સંયોજનોના નામકરણ કરવાના હોય છે. સૂત્ર પરથી નામકરણ આ તમારે નોટ કરવું એટલે ક્લિયર કરી લ્યો. હું ભૂસી નાખવાનો છું કારણ કે મારે યુનિવર્સિટીનું નામ લખવું છે એટલા માટે. ચાલો આગળ વધું છું. K3Cr. ઓકે, આમાં તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં કારણ કે સૌથી પહેલા ધન આયનનું નામ લખીએ છીએ એટલે પોટેશિયમ. ઓકે, હવે સંકેતનું નામ શું થશે? ટ્રાય ઓક્ઝેલેટો. બરાબર ને? ઓક્ઝેલેટો એક આવી ગયું છે આપણે ઇધર. બરાબર છે? ટ્રાય ઓક્ઝેલેટો. ઓકે, ચલો હવે શું આવે છે? આ ઋણ વિપરીત છે એટલે ક્રોમિયમ નહીં લગાવી, ક્રોમેટ લખાશે. કારણ કે જો ધન વિપરીત અને તટસ્થ હોય ને તો જ ધાતુનું મૂળ નામ લખવાનું છે, નહીતર ધાતુના નામની પાછળ શું લગાડવાનું છે? મધ્યસ્થ પરમાણુના નામની પાછળ એટ લગાડવાનું છે. તો મેં અહીંયા એટ લગાડી દીધું છે. હવે ક્રોમિયમનો ઓક્સિડેશન અંક શોધવાનો છે. આને પર કેટલો વીજભાર હોય? ઓક્ઝેલેટ પર -2. -2 કેટલી વખત છે? 3 વખત છે એટલે -6 થયું. -2 કેટલી વખત છે? 3 વખત. સાહેબ ગણીને દેખાડો કે બેટા ખબર પડે છે. ચલો ગણીને દેખાડો એકવાર ફટાફટ. આને ગણીને દેખાડો છું. ક્રોમિયમનો ઓક્સિડેશન અંક મારે શોધવો છે તો શું થશે? અહીંયા ધ્યાન આપજો. અહીંયા ગણું Cr વત્તા 2OX 3OX બરાબર 0, કારણ કે માથે કોઈ જાતનો વીજભાર છે નહીં એટલા માટે. સોરી, અહીંયા +3 સોરી -3 હશે. ભાઈ -3 લખવું પડશે. બરાબર, કારણ કે K3 દેખાય છે એટલે અહીંયા ઉપર આપણે શું લખવું પડશે? -3 લખવું પડશે. વેલ, તો Cr પ્લસ અને -2 ગુણ્યા 3 એટલે કેટલો થઈ જાય? -6 બરાબર -3. તો Cr -6 પેલી બાજુ જાય એટલે -3 + 6 તો Cr પ્લસ કેટલો આવશે? 3 આવશે. એટલે અહીંયા તમારે ક્રોમિયમનો ઓક્સિડેશન અંક કેટલો લખવો પડશે? 3. ક્લિયર થઈ છે? બહુ સીધી વાત છે. થોડીક તમારે ખાલી મહેનત કરવાની છે. નિયમ યાદ હોવા જોઈએ જે આપણે ગઈકાલે શીખ્યા છે, મતલબ કે ગયા લેક્ચરમાં શીખ્યા છે એ નિયમ તમને યાદ હશે એટલે આ બધી ઘટના એકદમ મસ્ત મજાની નોર્મલી કમ્પ્લીટ થઈ જશે. વેલ, ત્યાર પછી નવું નામ છે તો એની તો આપણે વ્યવસ્થિત સોલ્યુશન કરી નાખીએ. ચલો, એક ક્લોરીનનો C અને ઇથેનનો E. બરાબર, કોણ પહેલા આવશે? ઇથેન 1 2 ડાયમાઇન આવશે કે પછી ક્લોરીન આવશે? તો પહેલા સૌથી પહેલા ક્લોરીન આવશે તો શું આવશે? ડાઇક્લોરાઇડ. ડાઇક્લોરાઇડો 20 ઇથેન 1 2 ડાયમાઇન. જો એટલે ડાયમાઇન લખું છું. બરાબર છે? હવે નીચે લઈ લઉં છું કોબાલ્ટ
એટ નહીં લખવાનું નહીં, કેમ કે આ ધન વિજ્વાલિત છે, આ કેવું છે ધન વિજ્વાલિત છે, અહીંયા ઋણ વિજ્વાલિત છે એટલે કોબાલ્ટ નું કોબાલ્ટ જ રહેશે. હવે તમારે અહીંયા ઓક્સિડેશનાંક લખવાનો છે તો હું જો એનો ઓક્સિડેશનાંક મારી રીતે લખી જ દઉં છું, તમને પૂછતોય નથી અને લખી દઉં છું કોબાલ્ટ 3 અને પાછળ લખી દેવાનું છે ક્લોરાઇડ. અહીંયા પાછું ક્લોરાઇડ લખવાનું નથી, હવે આપણે ઓલરેડી ઘણી બધી વખત વાત થઈ ગઈ છે. આનું નામકરણ કરો. ચલો અમાઇન છે, અમાઇન નો A આવે, કાર્બોનેટો નો C આવે, તો કોણ પેલા આવશે અને ક્લોરાઇડ નો પણ શું આવશે C. અમાઇન નો A, કાર્બોનેટો નો C અને ક્લોરાઇડ નો C આવશે. તો ક્લોરાઇડ નો છે બહારની સાઈડ છે ને, ક્લોરાઇડ ક્યાં સોરી બહારની સાઈડ ક્લોરાઇડ છે. એસે છે બરાબર. ચલો તો સૌથી પહેલા પેન્ટા અમાઇન કાર્બોનેટો કોબાલ્ટ પેન્ટા અમાઇન કાર્બોનેટો કોબાલ્ટ ઓક્સિડેશન અંક જો આનો -2 આનો +3 છે ક્લોરાઇડ. पेंटाअमाइन कार्बोनेटो कोबाल्ट 3 क्लोराइड. ओके આનું નામ જોઈ લેજો જરા. મર્ક્યુરી ધન વિજ્વાલ તરીકે છે. અહીંયા જો CO SCN -1 એટલે અહીંયા કેટલું છે -1 × 4 એટલે -4 એટલે આની પર -1 વિજ્વાલ આવે, જેથી કરીને Hg જે છે Hg એટલે મર્ક્યુરીનો +1 આવે મર્ક્યુરી. બહારની સાઈડ ધન વિજ્વાલ તરીકે કોણ છે મર્ક્યુરી છે એટલે મર્ક્યુરી લખું છું. એનો ઓક્સિડેશનાંક અહીંયા દર્શાવીશ કારણ કે મર્ક્યુરી બે ઓક્સિડેશનાંક દર્શાવે Hg+ Hg2+2 બરોબર છે. એટલા માટે હું અહીંયા શું લખીશ કે અહીંયા અને Hg+2 પણ દર્શાવે છે એટલે અહીંયા હું લખીશ એનો ઓક્સિડેશનાંક કૌંસની અંદર 1. ક્લિયર છે. જૂના સિલેબસમાં આ રીતે મારે દર્શાવવાનું આવતું નહોતું, નવા સિલેબસ ત્યાં સ્ટાર્ટ કર્યું છે. ચલો તો CO એટલે કે કોબાલ્ટ છે અને આ છે આપણો થાયોસાયનેટો. શું છે તો કે ભાઈ HCN માઈનસ છે તો આપણે શું કહેવું છે તો એને કહીશું થાયોસાયનેટો. એટલે અહીંયા લખી નાખું છું થાયોસાઇન ટેટ્રા, 4 છે ને મિલન 4 છે એટલે ટેટ્રા થાયોસાયનેટો S વડે જોડેલું છે. એ કેમ N વડે હતું એમાં અહીંયા કોણ જોડેલું છે S એટલે એમ કહેવાનો મતલબ એમ છે કોબાલ્ટ સાથે તમારું SCN જોડેલું છે. આ રીતે કોબાલ્ટ સાથે જો NSC જોડેલું હોય તો અહીંયા શું લખવું N લખવું. અહીંયા HCN જોડેલું છે એટલે શું લખ્યું છે S. અહીંયા કોણ જોડાયેલું છે બેટા N જોડાયેલું છે એટલે તમારું જે પ્લેટિનમ છે પ્લેટિનમને ઇલેક્ટ્રોનનું દાન કોણ કરતું છે NO2- આ રીતે રહેશે. જો ત્યાં તમારે પ્લેટિનમને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ONO કરતું હોત તો અહીંયા શું લખત O લખત બરાબર છે. પણ અહીંયા SCN જો કે અહીંયા થાયોસાયનેટો એટલે S જૂના સિલેબસમાં એમ લખતા આઇસોથાયોસાયનેટો કરતા એટલે કોણ આગળ લઈ લેવાનું છે N ને આગળ લઈ લેવાનું. કેવી રીતે કરતા અહીંયા આપણે જે રીતે નામકરણ નવી સિસ્ટમ પ્રમાણે છે એ રીતે જ કરીશું. ચલો ટેટ્રા થાયોસાયનેટો S કોબાલ્ટ ખાલી કોબાલ્ટ આવશે કે કોબાલ્ટેટ આવશે કોબાલ્ટેટ કારણ કે ઋણ વિજ્વાલિત છે. આનું -1 હોય HCN -1 હોય -1 × 4 કેટલા થશે -4 ને અહીંયા +1 લીધું છે તો આની પર કેટલો વિજ્વાલ આવતો છે -1 છે એટલે કોબાલ્ટનો ઓક્સિડેશન અંક છે 3. તો આ રીતે થાય છે તમારા સંયોજનોના નામકરણ અને સંયોજનોના નામકરણ તથા નામકરણ પરથી સંયોજનનું સૂત્ર બંને તમે આ રીતે ગોઠવણ કરી શકો છો. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. પહેલાના વર્ષોમાં પૂછાયેલા 3-4 ક્વેશ્ચન સોલ્વ કરવા છે બેટા. ઓકે તો જુઓ સરસ મજાના ક્વેશ્ચન એક 2015 માં એક 2013 માં આ બધા થોડા જૂના ક્વેશ્ચન છે બરાબર છે. 2003-4 આજુબાજુ પહેલો તો 1900 ની આજુબાજુનો ક્વેશ્ચન છે 1990 આજુબાજુનો. તો આ રીતે ક્વેશ્ચન પૂછાયેલા છે ઓલરેડી અગાઉની પરીક્ષામાં. શું કીધેલું છે તો કે FeCN6 - 3 નું નામકરણ લખો. IUPAC નામકરણ આપણે લખવાનું છે. વેલ તો જો અહીંથી શરૂઆત કરીએ તો હેક્સાસાયનો થશે તો શું નામ થશે એનું હેક્સાસાયનાઇડો
લાસ્ટ તક તમે યાદ રાખશો આપણે ગયા લેક્ચરની અંદર જે શીખવું છે એ પ્રમાણે હેક્ઝા સોરી જગ્યા નહીં મૂકી આપણે વચ્ચે સાયનાઇડો જો સાયનાઇડો જોવાનું છે બેટા હેક્ઝા સાયનાઇડો પછી શું છે ઋણ વિપરીત છે તો ફેરેટ એને આઇનેટ લખાય આઇનેટ લખાશે નહીં ફેરેટ લખાશે અને અહીંયા -6 છે તો એફીનો ઓક્સિડેશન કેટલો છે +3 આયન મેં તમને હમણાં થોડી વાર પહેલા કીધું હતું કે આવી રીતે જ્યારે એકલું તમને આયન સ્વરૂપે દેખાડેલો એટલે પાછળ આપણે આયન લખવું પડે ન લખીએ તેનો મતલબ એવું થાય કે તટસ્થ છે બરોબર એટલે આપણે પાછળ શું લખવાનું આયન લખવાનું છે તો અહીંયા બધી આયન અહીં લખેલું છે ઓકે તો આપણે આ નામ સાથે મેચ કોણ થાય છે હેક્સાસાઇનો આયન તો આ પોસિબલ નથી હેક્સાસાઇનાઇટ્રો છે બેટા સાઇનાઇટ્રો ચાલે નહીં પછી ટ્રાઇસાઇનોફેરેટ તો પણ એ સાઇનો છે તો સાઇનો પોસિબલ છે ને પાછો આગળ ટ્રાઈ છે તો ઓલરેડી હેક્સા દેખાય છે એટલે આ પણ પોસિબલ નથી હેક્સાસાઇનાઇડો ફેરેટ 3 આયન યસ ઓપ્શન ડી આપણો કેવો છે સાચો છે ઓપ્શન ડી આપણો રાઈટ છે ચલો અહીંયા ઓપ્શન દે પણ એટલા માટે ઓપ્શન દે પણ ઘણી બધી જગ્યા રોકી લે અને ખોટા ટાઈમ પાસ થાય CrF2En5 Cl નું નામ જણાવો 2013 ની અંદર પૂછાયેલો છે તો સૌથી પહેલા અહીંયા F અને અહીંયા E તો કોણ પહેલા લખીશું E પહેલા આવશે કે F પહેલા આવશે ઓ આ તો છે મુશ્કેલી થઈ ગઈ છે તો આપણે ABCD બોલીને પણ નો પ્રોબ્લેમ A B C D E F એટલે પહેલા E આવશે અને પછી શું આવશે પહેલા F આવશે આખી વાત ક્લિયર થઈ છે બેટા શું આવશે પહેલા E આવશે અને પછી F આવશે તો આનું નામકરણ લખવું હોય તો કઈ રીતે નામકરણ હું લખીશ જે તમને સૂત્ર આપેલું છે એનું નામકરણ કઈ રીતે લખશું તો અહીંયા તો શું નામ થશે તો કે ઇથેન અહીંયા ઇથેન 1,2 ડાયમાઇન છે પણ એને ઇથિલિન પણ કહીએ છીએ આપણે ઇથિલિન ડાયમાઇન અને અહીંયા શું છે ક્રોમિયમ છે અહીંયા શું છે ક્લોરીન છે તો આનું નામ લખવા જઈએ તો સૌથી પહેલા શું આવશે બીસ આને ઇથિલિન પણ કહેવાય એટલે ઇથિલિન કૌંસમાં લખવા ડાયમાઇન ચાલે કોઈ વાંધો નહીં ઇથેન 1,2 ડાયમાઇન લખો તો પણ ચાલશે ઇથિલિન ડાયમાઇન ચાલશે ઓકે ડાયફ્લોરાઇડ ઇથિલિન ડાયમાઇન ડાયફ્લોરાઇડો પછી જો આ કેવું ઋણ વિપરીત છે ધન વિપરીત તો કે ધન વિપરીત છે એટલે ક્રોમિયમ 3 કારણ કે આનું -2 અને આનું +3 એટલે એ શું વધશે +1 +1 -1 એટલે સંકેત કેવું થઈ ગયું તટસ્થ એટલે અહીંયા લખી દઈશું ક્લોરાઇડ રેડી છે તો આનું નામ થશે બીસ ઇથિલિન ડાયમાઇન ડાયફ્લોરાઇડો ક્રોમિયમ 3 ક્લોરાઇડ ઓકે ચલો નીચેનામાંથી કોની આયનીય વાહકતા વધુ છે બરાબર આયનીય વાહકતા વધુ કીધું છે તો અહીંયા તમારે આયન છૂટા પાડવાનું છે ખરેખર આ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2 દ્રાવણનો હોઈ શકે છે પણ અહીંયા આપણે લખ્યું છે તો જો આનું આયન છૂટા પાડીશ તો 4K+ અહીંયા છૂટા પાડું છું બેટા 4K+ આખો આપણો સંકીર્ણ અને ટોટલ 4 ને 1 5 આયન છૂટા પડ્યા છે કેટલા છૂટા પડ્યા 5 અહીંયા છૂટા પાડવા જાય તો સંકીર્ણ આખું એક આયન થશે અને 3 ક્લોરાઇડ એટલે કેટલા થશે સંકીર્ણ વત્તા 3 એટલે ટોટલ થશે 4 આયન અહીંયા જો 2 અને સંકીર્ણ ટોટલ એટલે કેટલા થશે 3 અને અહીંયા કેટલા થશે 1 તો સૌથી વધારે જે આયન હોય એની અંદર વાહકતા કેવી હશે વધારે તો સૌથી વધારે આયન ક્યાં છે ઓપ્શન એ માં છે તો એની વાહકતા સૌથી વધારે થશે અહીંયા જોઈએ જરા આનું નામકરણ કેવી રીતે છે તે ચલો અહીંયા કમ્બાઈન નો A લખી દઉં છું D લખી દઉં છું અહીંયા N લખી દઉં છું અહીંયા C લખી દઉં છું તો આનું આયુર્વેદિક નામકરણ કરીએ એટલે સૌથી પહેલા ટ્રાય અમાઇન શું છે ટ્રાય અમાઇન ઓકે હવે B આવશે બ્રોમાઇડો હવે C આવશે ક્લોરાઇડો હવે આવશે NO2- ને આપણે શું નામથી ઓળખીએ છીએ NO2- ને આપણે બેટા કયા નામથી ઓળખીએ છીએ નાઇટ્રો લખી શકું યા નાઇટ્રો લખી શકું નો પ્રોબ્લેમ નાઇટ્રો NO2- છે એટલે
નાઇટ્રો. હવે પ્લેટિનમ છે એનો ઓક્સિડેશન લખવા -1 આ -1 -2 થયા અને આ -1 -3 થયા અને પાછું Cl12 છે એટલે અહીંયા તમારો ઓક્સિડેશન આંક પ્લેટિનમનો હશે. સોરી પ્લેટિનમ તો લખતા ભૂલી ગયો છું. નાઇટ્રો પ્લેટિનમ ધન વીજભારિત છે એટલે પ્લેટિનમ જ રાખીશ. બરોબર છે. જો ઋણ વીજભારિત હોય તો પ્લેટિન એડ કરી નાખે અને ધન વીજભારિત છે પ્લેટિનમ 4 ક્લોરાઇડ. તો આ થશે એનું સરસ મજાનું IUPAC નામકરણ. બરોબર છે. આ મસ્ત મજાના નામકરણની વાત થઈ છે બેટા. તો અહીંયા આપણે સરસ મજાની વાતને પૂરી કરીએ છીએ. અહીંયા આપણું EAN રૂલ અને સરસ મજાના સંખ્યા સંયોજનોનું નામકરણ તમને મેં એક્ઝામ્પલ સાથે શીખવા છે. તો સાહેબ આપણને ખબર હોવી જોઈએ કઈ રીતેનું નામકરણ થશે. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરની અંદર પછી મસ્ત મજાની બીજી બધી વાતો કરીશું જે ઇન્ટરેસ્ટિંગ હોય એવી. અને આપણે જોવાની છે સાહેબ સંઘટકતા. બરોબર છે. એટલે સંઘટકતાની મસ્ત મજાની વાતો કરશું. આજે આપણે ત્યાં સુધી રાખીએ. થેન્ક યુ.